નપુસક અને આતંકવાદી જો કહીએ તો ગોડસે, જેને મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. મહાત્મા પિતા ખાલી ભારત દેશને પણ વર્લ્ડ છે એને મહાત્મા પિતાનું બિરુદ આપ્યું છે. ત્યારે આવા લોકોનું નાટક, આવા લોકોના સ્ટેચ્યુ મૂકવા, આવા લોકોના બેનરો બનાવવા, ત્યાં સુધી યુવાનોમાં ઝેર ફરતા રહેશો, ત્યાં સુધી આ ગાંધીજીને તમે હજી મારતા રહેશો. ગાંધીજી હતા, ગાંધીજી છે ને ગાંધીજી રહેવાના છે, પણ ગોડસે ક્યારેય આ દેશમાં એની વિચારધારા, કોંગ્રેસ છે ત્યાં સુધી એની વિચારધારા સ્થાપવા નહીં દે. આજે ટાઉન હોલ ખાતે એક નાટક રૂપી આ ગોડસેનું એક નાટક બતાવવાના હતા. 2 દિવસ પહેલા સોશિયલ મીડિયામાંથી જાણવા મળ્યું, ત્યારે મેં જામનગરના એસપી સાહેબને એક લેટર પણ લખ્યો હતો અને મેં પ્રેસ મીડિયામાં પણ એ લેટર આપ્યો છે. ત્યારે આજે સવારે પોલીસ સાથે બેસી અને આ આયોજક હતા એમને પણ અમે ફોન કર્યા છે કે જો જામનગરમાં આ નાટક થશે તો કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે. 2 વર્ષ પહેલા પણ ગોડસેનું સ્ટેચ્યુ તોડ્યું છે અને એના સામે પણ લડ્યા છીએ અને આજે પણ લડવા માટે મક્કમ છીએ. ત્યારે સત્યની જીત થઈ છે. આવા નપુસકોના નાટકો બંધ થવા જોઈએ. યુવાનોને ક્યાંય ગેરમાર્ગે ના દોડવા જોઈએ. ગાંધીજી છે એ સત્ય, અહિંસા, પ્રેમનું એક પ્રતીક છે. એને દેશને લડાઈ કરી, દેશ માટે લડાઈ કરી અને આઝાદ દેશને કરાવ્યો છે. એક મીઠાની એક ચપટી ભરી અને એકતા બાંધી છે. આવા લોકોની જીત થઈ છે, સત્યની જીત થઈ.